मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરતના પાલ વિસ્તારમાં પ્રેમ લગ્નનો ખાર રાખીને યુવતીના પિતા સહિત પરિવારજનો દ્વારા યુવકની માતાનું અપહરણ કરીને ઢોર માર મારવાની ગંભીર ઘટના સામે આવી છે। દુઃખદ બાબત એ રહી કે મહિલા પર ત્રાસના બધા હદ પાર કરવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ પાલ પોલીસે સ્ફૂર્તિ દાખવી અને માત્ર ગણતરીના કલાકોમાં જ 7 આરોપીને ઝડપી લીધા હતા। પોલીસે આરોપીઓને કડક પગલાંની ચેતવણી સાથે કાયદાનું ભાન કરાવ્યું છે। પાલ વિસ્તારમાં રહેતા યુવક અને યુવતીએ પોતાના પ્રેમ સંબંધને સમાજ સામે સ્વીકારીને પ્રેમ લગ્ન કરી લીધો। જો કે યુવતીના પિતાએ આ સંબંધમાં ક્યારેય મંજૂરી ન હતી। ઘટનાના દિવસે યુવકની માતા ઘરેથી બહાર ગઈ હતી ત્યારે આરોપીઓએ રસ્તામાં તેને અટકાવીને વાહનમાં બળજબરીપૂર્વક બેસાડીને અપહરણ કર્યું। એક ખાલી જગ્યાએ લઈ જઈને મહિલા પર ઢોરમાર ચલાવાયો હતો અને માનસિક તબિયત પણ બગડી દેવા માટે ઢગલાબંધ અપમાનજનક વર્તન કર્યું હતું। યુવક દ્વારા તરત જ પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ટીમ ઘટના સ્થળે દોડી ગઈ અને સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓની ઓળખ થઈ। આરોપીઓ પૈકી યુવતીનો પિતા, 3 ભાઈઓ અને કેટલાક અન્ય સંબંધી મળીને કુલ 7 શખ્સોની ધરપકડ કરાઈ છે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।